મોરચાના મહામંત્રી અને જાણીતા સમાજ સેવક પ્રકાશભાઈ પ્રેમજીભાઈ પરમાર પર ડીમાર્ટ ચોકડી નજીક આશરે 40 જેટલા લોકોના ટોળાએ જૂની અદાવતમાં જીવલેણ હુમલો કર્યો છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દાઉલિયાપુરાના મહેન્દ્ર ચાવડા સહિતના ટોળાએ જાહેરમાં કરેલી આ હિંસક મારપીટમાં ગંભીર રીતે લોહીલુહાણ થયેલા પ્રકાશભાઈએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વ્યસ્ત વિસ્તારમાં શાસક પક્ષના આગેવાન પર થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને સમર્થકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. હાલ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હુમલાખોરોને ઝડપી પાડવા કાયદેસરની તપાસ હાથ ધરી છે. મારવા પાછળનું કારણ કે સમાજ સેવા પ્રકાશ દાઉલિયાપુરામાં કરે છે. કોઈ બીનો કોલ આવે, લાઇટ ગઈ કે ગમે તે XYZ ગમે તે તૈયારીમાં અમારા 13મા વોર્ડ આવે છે. 13મા વોર્ડમાં જણાવી દે છે, તૈયારીમાં અમે સોલ્યુશન લાવે છે.